સંવાદદાતા હાલ આપણી સાથે જોડાયા છે। સાગર અને એજાઝ બંને જોડાઈ ચૂક્યા છે। સૌથી પહેલા સાગર, શું સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે? બપોરનો સમય છે, શું મતદારો પહોંચી રહ્યા છે મતદાન મથક સુધી? જી, ચોક્કસથી જણાવી લઉં કે હાલ અત્યારે બપોરનો સમય છે, અગનગોળા વરસી રહ્યા છે અને ગરમીનું પુષ્કળ પ્રમાણમાં ગરમી છે, છતાં પણ લોકો મતદાન માટે આવી રહ્યા છે। અત્યારે આપણી સાથે જોઈ શકાય એમ છે કે અહીંયા એક દિવ્યાંગ વ્યક્તિ પણ મતદાન માટે આવેલા છે। આપનું નામ શું છે? ચાવડા જયેશ સરમસિંહભાઈ। તમે શું પ્રેરણા આપવા માંગો છો? હું પ્રેરણા આપું છે કે આવડો તડકો છે છતાં પણ જો અમે વિકલાંગ વ્યક્તિ મતદાન કરી શકતા હોઈએ તો તમારે બધાએ મતદાન કરવામાં મદદ આપવી જોઈએ અને મદદ કરવી જોઈએ। એ જ આપણા ભારત દેશનો મોટામાં મોટો ધર્મ છે અને તેમને સાથ સહકાર આપણે આપવો જોઈએ મતદાન માટે, એવી મારી અપીલ છે। જી, ચોક્કસથી હું કહી શકું છું કે અત્યારે તમે જોઈ શકો છો અહીંયા ગ્રીન મતદાન મથક પણ ઊભું કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે મતદાનનો જે લોકશાહીનો પર્વ છે એ પર્વ સાથે સાથે ઘણા બધા સંદેશા પણ આપી રહ્યો છે। પ્લાસ્ટિક મુક્ત અને ઇકો બેગ માટેનો પણ એક સંદેશો આપી રહ્યો છે। જૂનાગઢનું જે વંથલી તાલુકાનું સાપુર ગામ છે ત્યાંથી અત્યારે તમે દ્રશ્ય જોઈ શકો છો। મહત્વનું છે કે જે રીતના વાત કરીએ તો અત્યારે 37% કરતા। આભાર આપનો આ માહિતી માટે। એજાઝ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। એજાઝ, મતદારોમાં ઉત્સાહ છે કે પછી નિરસ્તા છે? રસ્તા છે। જે રીતના વાત કરવામાં આવે કે આપણે પહોંચ્યા છે જિલ્લા પંચાયત કંબલીવાળાની સીટ ઉપર પહોંચ્યા છે। આપને હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે બપોરના 2 વાગી ચૂક્યા છે અને ગરમીનો પારો છે તે ઉચકાયો છે, તેને લઈને મતદારોની ઘટાડો ચોખ્ખો દેખાઈ રહ્યો છે। એટલે કહી શકાય કે આ જે 2 બૂથ આવેલા છે તેના કુલ 1600 મત છે, પરંતુ અત્યાર સુધીમાં 25% જેટલું જ મતદાન થયું છે। આપ જોઈ રહ્યા છો બૂથના અંદર એકલ દુકલ વ્યક્તિઓ દેખાઈ રહી છે અને બીજી બાજુનું જે બૂથ આવ્યું છે તે આખું બૂથ ખાલી ખમ દેખાઈ રહ્યું છે। એટલે કહી શકાય કે પાટણ જિલ્લાના અંદર હાલ તો 43 ડિગ્રી જેટલી ગરમી છે, ગરમીના કારણે મતદારો છે તે ક્યાંક મત આપવાથી વંચિત હોય તેવું હાલ તો દેખાઈ રહ્યું છે, કેમ કે એક બાજુ ગરમીનો પારો ઉચકાયો છે તેને લઈને હાલ મતદારોનો ઘટાડો ચોખ્ખો દેખાઈ રહ્યો છે। સાથે કહી શકાય કે આ 2 બૂથ છે તે 2 બૂથ ઉપર હાલ તો કોઈ પણ મતદાર, એક પણ મતદાર દેખાતો નથી। એટલે કહી શકાય કે આખા 2 બૂથ છે ખાલી છે અને કહી શકાય 25% જેટલું જ મતદાન આ કંબલીવાલા જિલ્લા પંચાયતની સીટ ઉપર થયું છે। ત્યારે પાટણ જિલ્લા પંચાયતનું કુલ મતદાનની જો વાત કરવામાં જી, ચોક્કસથી આભાર આપનો આ માહિતી માટે। તો અત્યારે બપોરનો સમય છે, ચોક્કસથી પાકી હાજરી પર જોવા મળી રહી છે। આપણી સાથે ગેસ્ટ પણ ઉપસ્થિત છે, તેમની સાથે